અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. પત્નીના ભાઈઓએ બનાવીને 5મા માળેથી ફેંકી દીધો. અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ રામાપીના ટેકરા સેક્ટર 3 ખાતે એક પારિવારિક ઝઘડાએ હત્યાનું સ્વરૂપ લીધું. પત્નીના ભાઈઓએ માર મારીને બનાવીને 5મા માળેથી નીચે ફેંકી દેતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું. મૃતકના પિતાનો આક્ષેપ છે કે બોલાચાલી બાદ યુવકને ઉપરથી ફેંકી દીધો. હત્યાના આક્ષેપ મામલે પોલીસે આરોપીની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ગાંધીનગરમાં 12મા માળના પોલીસ સ્ટેશનનું 20 કરોડના ખર્ચે નિર્માણ. ગુજરાત રાજ્યનું સૌપ્રથમ 12 માળનું હાઈરાઇઝ મોડલ સ્માર્ટ પોલીસ સ્ટેશન કમ રેસિડેન્સી ગાંધીનગરમાં આકાર લેવા જઈ રહ્યું છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગ, 3 ફ્લોર પર પોલીસ સ્ટેશન અને બાકીના 8 માળ પર પોલીસ પરિવારને રહેવા માટે 2 BHK ફ્લેટ બનાવાશે. અંદાજિત 20 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર આ પ્રોજેક્ટને ગૃહ વિભાગ તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. આ મહિનાના અંત સુધી ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવાશે. છઠ પૂજાને લઈ ગુજરાતમાંથી 65 એક્સ્ટ્રા સ્પેશિયલ ટ્રેનોનું આયોજન. તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને ખાસ કરીને દિવાળી બાદ આવનારા છઠ પૂજાના પર્વ નિમિત્તે મુસાફરોની વધતી ભીડને સંભાળવા માટે અને તેમને અગવડ ન પડે તે માટે પશ્ચિમ રેલવે દ્વારા 65 જેટલી સ્પેશિયલ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું. જ્યારે 50 લાખ જેટલા લોકો મુસાફરી કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી. અત્યાર દિવસમાં 32,000થી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. નવા વર્ષના દિવસે સરનામું પૂછવાના બહાને 4 લાખથી વધુની લૂંટ. અમદાવાદના સોલા નીલગિરી સર્કલ પર વૃદ્ધની નજર ચૂકવી 4 લાખથી વધુના સોનાના દાગીનાની લૂંટ ચલાવી 2 અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા. નવા વર્ષના દિવસે વહેલી સવારે ગાડીમાં આવેલ નાગા સાધુ અને અન્ય એક વ્યક્તિ એક્ટિવા લઈને જતા 75 વર્ષીય વૃદ્ધને ઊભા રાખ્યા હતા. મંદિરનું સરનામું પૂછવાના બહાને વૃદ્ધને ગાડી પાસે બોલાવતા બંનેની નજર સોનાના દાગીના પર પડી, જે બાદ વૃદ્ધને આશીર્વાદ આપવાનું નાટક કરી નજર ચૂકવી 4 લાખથી પણ વધુ સોનાના દાગીનાની લૂંટ ચલાવી ગાડી લઈ આરોપીઓ ફરાર થઈ ગયા. MLA માટે 1.5 કરોડનો ફ્લેટ. અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે. પરિવાર અને કાર્યકરો સાથે નવા વર્ષની ઉજવણી કર્યા બાદ સાણંદ ખોરજ GIDC 6 લેન રોડના 805 કરોડના મેગા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું. ત્યારબાદ ગાંધીનગર સેક્ટર 17માં જૂના MLA ક્વાર્ટર્સને તોડી 325 કરોડના ખર્ચે ધારાસભ્ય માટે 216 આધુનિક અને લક્ઝુરિયસ ફ્લેટનું ઉદ્ઘાટન કર્યું. આમ ફ્લેટ દીઠ 1.5 કરોડથી વધુનો ખર્ચ થયો છે. તહેવારો વચ્ચે ફરી વરસાદી માહોલ જામશે. ગુજરાતમાં દિવાળીના તહેવારો વચ્ચે ફરી એકવાર વરસાદી માહોલ સર્જાવાની સંભાવના છે. હવામાન વિભાગના ડાયરેક્ટર અનુસાર દક્ષિણ પૂર્વ અરબ સાગર ઉપર ડિપ્રેશન યથાવત છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદ ચાલુ રહેશે. 23 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી ગુજરાત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ રહેવાની આગાહી છે, ત્યારે 25 અને 26 ઓક્ટોબરે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. મોટેરા સિટી ગોલ્ડ મલ્ટીપ્લેક્સમાં એક્સપાયર વેફરનું વેચાણ. શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા સિટી ગોલ્ડ મલ્ટીપ્લેક્સમાં વેચાણ માટે રાખવામાં આવેલી બટાકાની તીખી વેફરના પેકિંગ પર લખાયેલી એક્સપાયરી ડેટ ભૂંસી નાખવામાં આવેલી છે. બટાકાની વેફર એક્સપાયર થઈ ગઈ હોવા છતાં પણ વેચાણ કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે AMC ફૂડ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. નવા વર્ષે વેપારી પર હુમલો કરનાર 11 લોકોની ધરપકડ. કપડાના વેપારી અને તેના પિતરાઈ ભાઈ પર ફટાકડા ફોડવા બાબતે ટોળાએ હુમલો કર્યો હતો. લોખંડી પાઇપ અને લાકડીઓ વડે હુમલો કરવામાં આવતા વેપારીના પિતરાઈ ભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે બાદ કપડાના વેપારી નરેન્દ્રસિંહ રાજપુરોહિત, અર્જુનસિંહ રાજપુરોહિત સહિત 11 લોકો સામે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પાલડી પોલીસે તમામ 11 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. બેફામ ફટાકડા ફોડતા નબીરાઓનો વિડીયો વાયરલ. અમદાવાદમાં દિવાળીના તહેવાર દરમિયાન જાહેર રોડ પર ફટાકડા ફોડી લોકોના જીવ જોખમમાં મૂકતા નબીરાઓનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. નરોડાના દીપક દેસાઈ ઉર્ફે દીપક કરાઈનો તેના સાગરીતો સાથે મળી જાહેર રોડ પર આડેધડ ફટાકડા ફોડતો વિડીયો વાયરલ થયો છે. આ ઉપરાંત દીપકનો નંબર પ્લેટ વિનાની કારના કાફલા સાથેનો સીન સપાટા કરતો વિડીયો પણ સામે આવ્યો છે. જોકે પોલીસે દીપક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. મોકો મળતા 2.20 લાખનો સોનાનો દોરો ખેંચી ફરાર. અમદાવાદના રાણીપમાં મહિલા તેમના ઘરની બહાર કચરો વાળી રહ્યા હતા, ત્યારે બાઇક પર 2 શખ્સ આવ્યા, જે મહિલાને એડ્રેસ પૂછવાના બહાને ઉભા રહ્યા. મહિલા સાથે વાત કરતા મોકો મળતા પાછળ બેઠેલા શખ્સે મહિલાના ગળામાંથી સોનાનો દોરો ખેંચી લીધો. આ અંગે મહિલાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.